ધોરાજીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી સ્થાનિકોને ગટર જેવું અતિ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મહિલાઓના જણાવ્યા મુજબ 1.5 કલાક સુધી ગંદુ પાણી વહી જવા દીધા બાદ જ તેઓ પાણીનો ઉપયોગ કરી શકે છે. ટાંકીઓ વારંવાર ગંદી થઈ જતા લોકોને તેને સાફ કરાવવા વધારાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં માત્ર આશ્વાસન મળે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિસ્થિતિ એવી બની છે કે લોકો બહારથી પૈસા આપી પાણી મંગાવવા મજબૂર બન્યા છે, જ્યારે ગરીબ પરિવારો ફટકડી ફેરવીને પાણી વાપરવા મજબૂર બન્યા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે નિયમિત વેરો ભરતા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે? કેમેરામેન સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. મારું નામ ચંપાબેન હર્ષદભાઈ દરજી. શું તકલીફ છે? પાણીની તકલીફ છે ભાઈ. કેવું પાણી? દોરું પાણી આવે, હાવ રાત જેવું. કેટલા દિવસ? 3 વર્ષ ને 5-6 દી આવે છે. અત્યારે કેવું પાણી? અટાણે આ ગંદુ ડોલું ભરીને ઉભા છે. ક્યાંથી પાણી લાવો છો? પાણી ફટકડી ફેરવીએ, દે ને કોઈ મગવે ને કોઈ ઓલું કરે. બધા પાંચો તેવર ન હોય, પૈસા ના હોય. તમારી માંગ શું છે? ચોખ્ખા પાણી વિશે બીજી કાંઈ માંગ નથી. અને એ લોકો મત લેવા આવે તો એમ કે અમે કરી દઉં, અમે કરી દઉં. અત્યાર સુધી ક્યાં હોતા છે બધા? રજૂઆત કરી છે અમે હમણાં 6 દી પહેલા ગયા 50-50 રૂપિયા રિક્ષા ભાડા જોયા નહોતા. સુધરાઈએ એ કઈ મોબાઈલ નંબર દઈ દે, ઓલું કરી દે. અમારે ગજામાના પછી આવે છે. નામ હંસાબેન ઠાકર. શું તકલીફ છે? તકલીફ પાણીની છે સર. ગટર નું પ્યોર ગંદુ પાણી આવે છે. કેટલા સમયથી આવે? આજે 3 વર્ષથી આમને જ આ પ્રોબ્લેમ છે. આટલા વર્ષથી રજૂઆત કરતા કોઈ આન્સર મળતો જ નથી. જાય એટલે અમને આશ્વાસન આપીને એમ કે જાઓ તો અમારી ટીમ હમણાં આવે છે ચેક કરવા, પછી કોઈ આવતું નથી. રજૂઆત રાકેશભાઈ રાખલિયાને કોલ કર્યો હતો તો એને એવો આન્સર આપ્યો કે હું પ્રસંગમાં છું. હા, રાજુભાઈ પોકિયાને અમે મળ્યા તો એને એમ કીધું કે તમારી આ વખતે સપ્લાય આવશે ત્યારે અમારી ટીમ ત્યાં જોવા આવશે, પણ કોઈ ટીમ જોવા એવી નથી. હાલ તમારે પાણી ગંદુ આવે, બહારથી મંગાવો શું કે? પાણી તો અમે પીવાનું તો વેચાતું જ મંગાવીએ. આ પીવા લાયક તો શું, વાપરવા લાયક કઈ નથી આવતું. શું જવાબ ઉડાવ જવાબ શું મળે? ઉડાવ જવાબ કઈ નહીં. સુબ્રય સભ્યને કમ્પ્લેન કરીએ તો એ એવું કહે છે કે અમને તો ખબર જ છે કે તમે આમ કહેશો ને તેમ કહેશો ને, એમ કરીને એ કેવા જાય. અમારી સામે જ રહે છે આશાબેન લીંબર. આશાબેન લીંબર સામે જ રહે છે અને એને કેવા જાય એટલે એ ડેલી બંધ કરી દે. એટલે આજે અત્યારે જો બંધ જ કરી દીધી. એની નેમ પ્લેટ બતાવો એટલે ખબર પડે. હું ડોક્ટર જયેશ વસેટિયા એસડીએલ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી ઓપીડી એવરેજ ડેઈલી 500 થી લઈને 700 સુધી હોય છે અને માસિક 26,000 સુધી નોંધાઈ છે. મુખ્યત્વે કેસો તાજેતરમાં જોઈએ તો લૂ લાગવાના, તેમજ પેટમાં દુખાવાના અને ઝાડા ઉલટીના નોંધાયેલ છે. ઝાડા ઉલટીની આપણે વાત કરીએ તો પીવાનું પાણી જે હોય, અમારી હોસ્પિટલમાં ક્લોરિનેટેડ ઉપલબ્ધ છે શુદ્ધ પાણી. શુદ્ધ પાણીના ઘણીવાર દૂષિત પાણી પીવાના લીધે પણ પેટમાં દુખાવા જેવા બનાવ બનતા હોય છે. અમારી હોસ્પિટલ ખાતે અત્યારે ORS જે જીવન જળ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હોસ્પિટલ ખાતે 24/7 મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ તમામ ખડે પગે છે. બીજું કે અમારી પાસે DRP મેડિસિન અને ફિઝિશિયન પણ આજે હાજર થઈ ગયા છે. એટલે એવી હિસ્ટ્રોક જેવી પરિસ્થિતિ ઉદ્ભવ થાય તો પણ હોસ્પિટલ ખાતે મેનેજમેન્ટ શક્ય છે. લોકોને ખાસ તો સલાહ આપવી કે હમણાં 2 થી 4 કારણ વગર બહાર ના નીકળો. સુતરાઉ કપડાં પહેરો, લિક્વિડ છે, છાશ છે, શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં લો.